એક એક શબ્દની ઓળખાણ જીવને કેવી રીતના કરાવું કે જીવ પણ કીધું કે જાગૃત થઈ જાય. મકસૂદ તો આ સંસારની અંદર એ બ્રહ્મ સૃષ્ટિનો છે કે જે પોતે પોતાના સ્વપ્નવત સંસારમાંથી જાગૃત થઈ અને અસલ પોતાના નિજ ઘરની અંદર એ પહોંચી જાય. પણ આ જૂઠી જીવીમાં બેસી અને ધામ ધણી આપણે આ વાણી કહી રહ્યા છે ને, તો આ વાણીના શબ્દ જો આપણને ચોટ જ નહીં કરે તો શું એનો લાભ આપણને થવાનો છે? અત્યારે કીધું ને કે આપણે પારાયણો ઘણી બધી કરી, ઘણા બધા વાણી ગાયનો પણ કરી, પણ શું આપણી અંદર એની ચોટ લાગી? કારણ કે હૃદય છે ને આપણું એ ધણી પાસે નથી હોતું, કે આ માયા પાસે હોય છે ને, એટલે આપણે એનો કોઈ લાભ થતો નથી. પણ મહામતી કહે છે કે કોઈ મને મારું એ દિલ આપી દે ને, તો કહે છે કે હું એ દિલની અંદર એવો સાગર ઈશ્કનો કીધું કે ગંજાન ગંજ જે સાગર છે ને એને લેવાતો કરી દો. પણ એ ક્યારે થાય? કે જ્યારે એ ઈશ્કનો સાગર આપણી અંદર હોય, એની ઓળખાણ થાય તો